નમસ્કાર દર્શક મિત્રો, ડેન્ટી ધોલેરા પ્રોપર્ટીથી હું મોક્ષા ફરીથી લઈને આવી રહી છું ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિશે એક ઇમ્પોર્ટન્ટ અને મજેદાર ટોપિક. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું અને ડીપમાં જાણીશું સ્પોર્ટ્સ રિક્રિએશન અને એન્ટરટેનમેન્ટ ઝોન વિશે. પણ સૌથી પહેલા આપણે જોઈએ કે આ સ્પોર્ટ્સ રિક્રિએશન અને એન્ટરટેનમેન્ટ ઝોન એટલે શું. તો ચાલો જાણીએ. સ્પોર્ટ્સ રિક્રિએશન અને એન્ટરટેનમેન્ટ એક એવી એક્ટિવિટીઝ છે જેમાં આપણે શરીરનું ફિઝિકલ એક્ટિવિટીઝ અને સ્કિલ સામેલ હોય. આ લોકોને સોશિયલી, કોમ્પિટિટિવલી, હસી મજાકના માધ્યમથી જોડે છે. અહીંયા ધોલેરામાં આ સ્પોર્ટ્સ રિક્રિએશન અને એન્ટરટેનમેન્ટ ઝોન 3% જગ્યાએ બનાવવામાં આવે છે. આ મેપમાં મહેંદી કલરથી ઇન્ડિકેટ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, સ્પોર્ટ્સ રિક્રિએશન એન્ડ એન્ટરટેનમેન્ટ સ્પોર્ટ, ટેલેન્ટ અને આપણા અંદરની એબિલિટીઝને ઇમ્પ્રૂવ કરે, એટલે કે તેમાં સુધારો લાવે અને બોડીને હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે મદદ કરે છે. એમાં એક્ટિવિટીઝ જેમ કે બાસ્કેટબોલ, સ્વિમિંગ, યોગા, ટેનિસ, ડાન્સિંગ, હોકીસ, ગોલ્ફ, સાયકલિંગ એન્ડ માઉન્ટેન બાઇકિંગ, રનિંગ, મ્યુઝિક, એન્ટરટેનમેન્ટ, ફિઝિકલી ફિટ રાખે એવું એક સારું ઇન્કમ સોર્સ માનવામાં આવે છે. સ્પોર્ટ્સ અને રિક્રિએશનના ઘણા બધા ફાયદા છે, જેમ કે સ્ટ્રેસ રિલીફ, ટીમ બિલ્ડિંગ, હોબી, પ્રેક્ટિસ, એક્સરસાઇઝ વગેરે છે. આ ક્ષેત્ર કરિયર ઓપોર્ચ્યુનિટી માટે પણ સર્વોત્તમ માનવામાં આવે છે, જેમ કે પર્સનલ ટ્રેનર, કોચ, એક્ટિવિટીઝ લીડર, ન્યુટ્રિશનિસ્ટ, પ્લેયર મેનેજર, કમેન્ટેટર, મસાજ થેરાપિસ્ટ, ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર ઓર ગ્રાઉન્ડ્સ મેનેજર વગેરેમાં એથ્લેટ્સ અથવા પ્લેયર માટે આ પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટી છે. તો ચલો હવે આપણે જાણીશું કે તમે મિનિમમ રોડ રો, મેક્સિમમ ફાર, ટોટલ ગ્રાઉન્ડ કવરેજ, બિલ્ડિંગની હાઇટ અને ફ્રન્ટ રિયરની ચારે બાજુ તમે કેટલી જગ્યા છોડી શકશો. તો તમને 12 મીટરથી 55 મીટરના મિનિમમ રોડ રોમાં મેક્સિમમ ફાર 0 થી 5 મળશે. એમાં તમે મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ 25% સુધી જ કરી શકશો અને બિલ્ડિંગની હાઇટ વધુમાં વધુ 25 મીટર સુધી રાખી શકશો. એમાં ફ્રન્ટ રિયર ચારે બાજુ ફ્રન્ટ 6 મીટર, રિયર 5 મીટર અને ડાબી અને જમણી સાઈડ 3 મીટરની જગ્યા છોડવી પડશે. આની અંદર તમે આઉટડોર એડવેન્ચર સ્પોર્ટ્સ, ફિલ્મ સિટી, રેસ્ટોરન્ટ, ફૂડ પ્લાઝા એન્ડ ફૂડ સ્ટ્રીટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ પાર્ક, બોટાનિકલ ગાર્ડન, ઝૂ, નેચરલ પાર્ક, પેટ્રોલ, CNG, LPG પંપ વગેરે બનાવી શકો છો. અને હા મિત્રો, ખાસ નોટ તમને અહીંયા કે DSIRDના સ્પેશિયલ પરમિશનથી આ બધું જ બનાવી શકો છો, જેમ કે બ્રોડકાસ્ટિંગ ટાવર, લાઇન ઓફ સાઇટ રેલ ડિવાઇસ ફોર ટેલિફોનિક, રેડિયો ઓર ટેલિવિઝન કોમ્યુનિકેશન, સ્પેશિયલ નોન હેબિટેબલ સ્ટ્રક્ચર ફોર એન્ટરટેનમેન્ટ, સોલાર પેનલ, વિન્ડ પાવર, જનરેશન ઓફ નોન કન્વેન્શનલ એન્ડ કન્વેન્શનલ એનર્જી, કેરટેકર અને સુરક્ષા કર્મચારી માટે લોજ કે ગેસ્ટ હાઉસની ફેસિલિટી છે. અને હા મિત્રો, અમુક જે સ્પેશિયલ બિલ્ડિંગ હોય અથવા તો સ્ટાર હોટેલ, તેની હાઇટ, મેક્સિમમ ફાર, ગ્રાઉન્ડ કવરેજ તમે ચેન્જ કરી શકો છો DSIRDના પરમિશનથી. તો શું તમે વિચારી રહ્યા છો? અને અમારા ડેન્ટી ગ્રુપ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.